તો ગુડ મોર્નિંગ ગાઈસ, મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને અમે બેસી ગયા છીએ ચા પીવા માટે. અને આજે અલ્પીએ કંઈ ખાવી છે ચામાં ખાવા માટે. આ શું ભાખરી ભૈરેલાની બને ને? તો ગાઈસ જુઓ ભાખરી. ભૈરેલું આપણે શીરા માટેનું બહુ મોટું દળેલું હતું ને. હા બરોબર. મોટું દળ. ભાખરી બનાવી છે, ઢોકરી આજે બનાવી છે ભાખરી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો ગાઈસ અમે સાદરા ગયા હતા લગ્ન પ્રસંગના અવસરમાં તો કાલે આવી ગયા હતા. અને પછી રાત્રે લગભગ 4-5 દિવસ પછી બફાર એટલે કે ઉપર ઊંઘવા જાય એટલે પાછો વરસાદ આવ્યો. 4 દાડા શું જ આવ્યો ને જાણે અમે ઊંઘવા જઈએ ને તાણા આવ જ હોય. મતલબ અમારે વરસાદના બહુ લેણું મારા તો હ નસીબ પણ આને નહીં તો હું નેચમ ગઈ તમે ઉપર ઊંઘી દીધા બધું. તો ચા પી લઈએ અને પછી આજના દિવસના કામકાજની શરૂઆત કરીએ. તો ગાઈસ આરો માટે હું લીમડાનો જ્યુસ બનાવું ને પીવડાવવા માટે ચમકો અમુક વખતે પીવડાવવું જરૂરી એટલા માટે નાનપણથી કે પીવડાવે એટલે બહુ સારું. અને મારા ભાઈ ગયા છે ઉપર પિંચાનું ઉઠાડવા મોટો મમ્મી હંગાત. તો ગાઈસ મસ્ત મજાનું કચરા પોતું કરી દીધું છે. અને વાહનનો ઢગલો હોય તે ઘસવાનો હોય અને પેલી બાજુની ગાડી કચરો વાળો. તો ગાઈસ કાલે અમે જતો મહેસાણા હજી ત્યાં ટી શર્ટ ને એવું બધું લાવવાનું પણ લાવ્યો નહીં. હવે મીના પર વિસનગર જઈશું એટલે કોઈ લાવીશું. તો ચલો ગાઈસ કંઈ નહીં, હવે લીમડાનું જ્યુસ મસ્ત મજાનું બનાવી દઉં. પેલી બાજુ જો ચકલાનો કલરવ અવાજ એટલો મસ્ત આવે ને. તો ગાઈસ કાલે ડેટીનો સોડ લાવી હતી જો વાઈ દીધા હતા. હવે એમાં પેલું ખાતર ભરવાનું એટલે મસ્ત થઈ જાય. કોગલો મજા આવી મજા પીવાની મજા આવી. આ ચોકન પીધી છે મોઢે પીધી. અરે મોઢે પીધી હો બાપરે મારે ચોકલું ના. ને એક બાજુ જમવાનું બનાવવાનું ચાલુ, રોટલી બનાવું અને બાજુ શાક મસ્ત મજાનું ગીલોડી બટાટાનું શાક બનાવું. જો એક બાજુ રોટલી થાય છે. અને મારું ભાઈએ જો આ પાલું અડધું ભરી માજા પી ગયા તે પાછું કે મજા આવી જી. મજા કે મજા આવી જી કહેજે બેટા બા તે. ચલો ગાઈસ તને જમવાનું બનાવી દઉં. 12 સાડા 12 જેવું થઈ ગયું હો. અને આ બધા કપડાને વાળવાનું હવે મારે આ કપડાં બધા વાર દઉં. અને કાલે પણ જોતા મારા મમ્મીને તો ત્યાં ઠેલો પેક કરેલો હતો યાર નવો કપડાં બધા ત્યારે કબાટમાં મૂકી દઉં, નવો હોય તિજોરીમાં મૂકી દઉં. તો ચલો ગાઈસ તને હવે બધું કામ મારે ફિનિશ કરી દઉં. અને મારા આરો ભાઈ ઊંઘ્યા ફોન જોવો. શું કરી લે તું હે યાર જેન તે હું લાવી દીધું. શું કરવું હા લે શું કર્યું? લે હા નેટ બંધ કરી દીધું શું આરુતિ? ઓહો નેટ બંધ કરી દીધું આરું ભાઈએ. કઈ આલું ઉભો રે પણ લે ફોન મારો મોટો થઈ ગયો તે નાના. તો ચલો ગાઈસ ત્યાં કપડાને બધું મેકી દઉં હું. તો ગાઈસ મારા આરામનો હોય ને હમણાં શાક રોટલીને એવું ખાતે જોડાય ને તે જો અત્યારે બિસ્કિટ ક્રીમવાળા હા ને ખાવા માંડે ભૂસ્યો છે હતી. મામું ખાઈ લો અડા મામું ખાઈ લો. તો ગાઈસ ભૂખ લાગે ને એટલે ક્રીમવાળા બિસ્કિટ હવે ખાવા માંડ્યું. આમ જોર આવે શાક રોટલીને એવું ખાતે એટલે મને ભૂસ્યો જરા ખાય બરોબર તાણા ખાવા પડે તાણા ખાય. તો ચલો ગાઈસ તાનીને હું કાઢું એટલે થોડી વાર આરામ કરું. મામા આવશે આરુના હાલા આરુ ભાઈ હાલા ગાડી પર
રહ્યું એકદમ વાદળછાયું આખો દિવસનું આવું આવું જ રહ્યું તો ગરમી એટલી લાગે એ કાલું મદારી શું કરે આ કાલું મદારી શું કરી રહ્યો છે કરું આ પેલી રહી ને આજે આરું આપણે શું બનાવ્યું તો ગાઈસ આજે અમારા ઘરે કહેવાય વેલણીઓ મુઠિયોનો પ્રોગ્રામ બાજીના લોટનો અને ફોજ અમે લાયા હતા અલ્પિત મોહમ્મદ ઘેરથી એ તમે જતો ને તે સાચી વાત અને પોતા વેલણીઓ અને ચા અને મરચાં રોટલા દેશી ભોણ એકદમ જેને ખાવા આવી ગયું અજીત બોલાવો આવી જજો સામાન્ય પોતા બનાવતા ને અમારો વેલણીઓ પેલો મુઠ્ઠીઓ ને પોતા મુઠ્ઠીઓ એ તો ચણા લોટ બધું મિક્સ કરો ને તો અને પછી એમાં બટાકાનું શાક હોય બટાકા મને એર્યું ના ભાવતું આ બધું એર્યું ભાવે ને બધું મિક્સમાં ભળેલું હોય ચણા લોટ ઘઉંનો લોટ બધું ભેગું હોય પણ આ બધા એર્યું ભાવતું મને એર્યું ના ભાવતું સાચું કહું મને એર્યું ના ભાવતું આ મુઠિયા બટાકાનું શાક સારું રૂમમાં રખતા નહીં બધા આ વાતો કરો કે સારું રખ કરે કોઈ આવે ને કણ આપણે કે હેડો નેટભાઈ તાન કે તમારા હાથના દાળ ભાત ને બધા વખોણા બહુ ને કરીને ખવડાવજો કે નેહારમાં હારો ના પાડ દે બોલો હવે નહીં કે કંટાળો વધવાનું આ કાલ પમદાડ આપણે જતો હતો ને તે હું વાપરતી હતી અરે બેઠો મારે તો મહેમાન મારે તો રોધવાનું બહુ વાપરી રહી હતી કઈ દેતો તો પેલા ત્યાં તો 2 જણા આવવાનો તો એટલે ને વધારે આવવાનો તો અમે જવાનું કેન્સલ જ રાખો ને નહીં હજી તો 2 જણા આવવાનો તો એટલે આવું બનાવ્યું લે સમારવાના વઘાર કરવાનો વઘાર મારવાનો મસ્ત તડકો મારવાનો તડકો જો પેલો તમારે માઉસ તોડી નાખશે નહીં કોમનું માઉસ મજાના મરચા બગડેલું હોય નહીં ચાલુ થતું ના એ લે કેન્સલ થઈ ના આજે રોટલો મરચા ઓહો આ તો ગાઈસ આજે તો જો કાલે હતો ભાજી પાવ આજે છે વેલણીઓનો પ્રોગ્રામ તો જોઈ લો હાલે નહીં થાય એવું લ્યા જોઈ લો ગાઈસ જેને ખાધો એને ખબર હશે એનો ટેસ્ટ લીંબુ બીંબુ નેચોઈ મસ્ત રહી બઈ રખીને વઘાર કરીને ચકાચક મજા આવે નવા પાવર લઈને ગયા પણ નહીં બગડેલું લાયો પેસ્ટ એના માટે આરામ જોવા આ માઉસ બગડેલું છે હું લાવ્યો તો કોમ્પ્યુટર માટે પણ મેન નહીં આવ્યું લેપટોપ કે કોમ્પ્યુટર જ છે આવું જાતનું વાયરલેસ તે તમારે જવું પડે એટલે મારું ઉપર પડ્યું પિન કાર્ડ લેવાનું ખાલી ખાસ નહીં રાખતું તો ગાઈસ ચલો ના જોવા બુશર્ટ પહેર્યા વગર રખડે જાય મૂડ આવી જઈશું જમવા માટે એટલે મીન્સ કે હજી તાબો એ જ્યાં દૂધની તપેલી લેવા બહાર ભૂલી જ લાવવાની એટલે રસોડામાં લેવા જ્યાં જો ગાઈસ આજ તો મસ્ત મજાના વેલણિયા બનાવી દીધા છે રોટલી છે રોટલો અત્યારે ગરમ બનાવ્યું રોટલા વેલણિયા અને મરચાં તો દીધા તો વેલણિયા હતા એટલે કોઈ શાક ભાત કશું બનાવવું એટલા માટે ચલો ગાઈસ તારા જમી લઈએ અને વિડીયોનું એન્ડ કરીએ તમારો વિડીયો પસંદ આવે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ ટાટા બાય બાય મળીશું કાલના નવા બ્લોગમાં એ અજીત આયા લેડો તને વિડીયોનું એન્ડ કરી આવો દૂધ તોડ નાખો ગાઈસ ખાઈ લઈએ દૂધ તોડવા તો આપણા સોય રોજ તો ચલો ગાઈસ ટાટા બાય બાય